વૃષભ રાશિના જાતકો, આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ આવનારા 72 કલાકમાં તમારા વિચારો બદલી શકે છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તમને એવું અનુભવાતું હોય કે કોઈ મોટો નિર્ણય લેવાનો સમય નજીક આવી રહ્યો છે, મનમાં વારંવાર એક જ વિચાર આવે છે, મહેનત કરવા છતાં પરિણામ મોડું મળે છે, અથવા તમને એવું લાગે છે કે ભગવાન કોઈ ખાસ સંકેત આપી રહ્યા છે, તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. કારણ કે વૈદિક જ્યોતિષમાં પરંપરાગત રીતે વૃષભ રાશિ માટે આવતા 72 કલાક સાથે જોડાયેલા 3 એવા મહત્વના સંકેતો વિશે વાત કરવાના છીએ, જેના ઘણા લોકો સમયસર ઓળખી શકતા નથી. પરંતુ આજે હું જે ત્રીજી વાત જણાવવાનો છું તે સૌથી મહત્વપૂર્ણ છે. જો આ સંકેત તમારા જીવનમાં દેખાય અને તમે તેને સમજી જાઓ તો કદાચ તમારો એક નિર્ણય ભવિષ્યની દિશા બદલી શકે છે. પરંતુ આગળ વધીએ તે પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન મહાદેવ અથવા માતા લક્ષ્મીમાં શ્રદ્ધા હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં દિલથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અથવા જય માતા લક્ષ્મી જરૂર લખજો. તમારી આસ્થા જ અમારી સૌથી મોટી પ્રેરણા છે. હવે ચાલો સમય બગાડ્યા વગર આજની મુખ્ય વાત શરૂ કરીએ. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર સુખ, સમૃદ્ધિ, વૈભવ, પરિવાર, સુંદરતા, પ્રેમ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. પરંતુ એક એવી વાત છે જે ઘણા લોકોને ખબર નથી. જ્યારે જીવનમાં કોઈ નવી તક આવવાની હોય છે ત્યારે ઘણી વખત ભગવાન પહેલાં મનને પરીક્ષામાં મૂકે છે. એટલે જ ઘણા વૃષભ રાશિના જાતકો છેલ્લા થોડા સમયથી એવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે જ્યાં મહેનત વધારે કરવી પડે, પરંતુ પરિણામ મોડું મળે છે. જો તમે પણ આવું અનુભવો છો તો નિરાશ થવાની જરૂર નથી. ઘણી વખત મોડું મળેલું ફળ લાંબા સમય સુધી ટકતું હોય છે. જો તમે વૃષભ રાશિના છો તો કદાચ તમે પણ એક વાત અનુભવતા હશો. તમે એકવાર કોઈ નિર્ણય લઈ લો પછી તેને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી દો છો, પરંતુ જ્યારે કોઈ નજીકનો માણસ વિશ્વાસ તોડે અથવા તમારી મહેનતની કદર ન કરે ત્યારે તમે બહારથી શાંત દેખાઓ છો પરંતુ અંદરથી ખૂબ દુઃખી થાવ છો. ઘણા લોકો તમારી શાંતિને તમારી કમજોરી માની લે છે, જ્યારે હકીકતમાં એ તમારી સૌથી મોટી શક્તિ હોય છે. શાસ્ત્રો કહે છે કે ધીરજ રાખનાર વ્યક્તિને ભગવાન યોગ્ય સમયે યોગ્ય ફળ જરૂર આપે છે. પ્રશ્ન માત્ર એટલો છે કે શું આપણે તે સમય સુધી વિશ્વાસ જાળવી રાખી શકીએ છીએ. હવે હું તમને પ્રથમ મહત્વનો સંકેત જણાવવા જઈ રહ્યો છું. જો છેલ્લા કેટલાક દિવસોથી અચાનક કોઈ જૂનું કામ ફરી શરૂ થતું દેખાય, કોઈ જૂની ઓળખાણ ફરી સંપર્ક કરે, કોઈ અટકેલું કાર્ય આગળ વધવા લાગે અથવા લાંબા સમયથી બંધ પડેલી આશા ફરી જીવંત થાય, તો પરંપરાગત જ્યોતિષમાં કેટલાક વિદ્વાનો તેને નવા અવસરનો પ્રારંભિક સંકેત માને છે. તેનો અર્થ એવો નથી કે દરેક ઘટના ચોક્કસ સફળ જ થશે, પરંતુ તેનો અર્થ એટલો જરૂર હોઈ શકે છે કે હવે ભગવાન તમને ફરી એક તક આપી રહ્યા છે. ઘણી વખત જીવન બીજી તક આપે છે, પરંતુ તે પહેલાંની જેમ દેખાતી નથી. અહીં એક વાત ખૂબ ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો જીવનમાં મળેલી બીજી તકને ઓળખી શકતા નથી. તેઓ વિચારે છે કે જે તક એકવાર ગઈ તે ફરી નહીં આવે, પરંતુ ભગવાનનો નિયમ અલગ છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે, પોતાની અંદર સુધારો કરે છે અને ધીરજ રાખે છે, ત્યારે ઘણી વખત જીવન ફરી એક નવી તક લઈને સામે ઊભું રહે છે. પ્રશ્ન એ નથી કે તક આવશે કે નહીં, પ્રશ્ન એ છે કે જ્યારે તક આવશે ત્યારે શું તમે તેને ઓળખી શકશો. જો તમે નોકરીમાં છો તો આવનારા દિવસોમાં કોઈ નવી જવાબદારી, નવી તક અથવા કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે આ કામ મુશ્કેલ છે, પરંતુ ઘણી વખત મોટી સફળતા પહેલાં જ મોટી જવાબદારી મળે છે. જો તમે વેપાર કરો છો તો કોઈ નવો ગ્રાહક, નવી યોજના અથવા જૂના અટકેલા સોદો ફરી આગળ વધી શકે છે. પરંતુ યાદ રાખજો, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. દરેક માહિતી તપાસ્યા પછી જ આગળ વધવું. વૃષભ રાશિના જાતકો માટે ધીરજ સૌથી મોટું હથિયાર છે. હવે કદાચ તમારા મનમાં એક પ્રશ્ન ઊભો થયો હશે, જો આ બધું સાચું છે તો સૌથી મોટો સંકેત કયો છે? એ જ વાત હવે થોડા સમય પછી સમજવાની છે. કારણ કે બીજો સંકેત એવો છે જેને ઘણા લોકો સામાન્ય ઘટના માનીને અવગણી દે છે, પરંતુ પરંપરાગત માન્યતા મુજબ
એ જ સંકેત ક્યારેક જીવનમાં મોટો પરિવર્તનની શરૂઆત બની શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હવે વાત કરીએ બીજા મહત્વના સંકેતની. પરંપરાગત વૈદિક જ્યોતિષમાં એવી માન્યતા છે કે જ્યારે જીવનમાં કોઈ મોટો બદલાવ નજીક હોય ત્યારે સૌથી પહેલાં વ્યક્તિ વિચારો બદલવા જાગે છે. કદાચ છેલ્લા કેટલાક દિવસોથી તમે પણ અનુભવતા હશો કે જે બાબતો પહેલાં સામાન્ય લાગતી હતી, આજે એ જ બાબતો વિશે તમને વધુ ગંભીરતાથી વિચારવા લાગ્યા છો. કદાચ તમે તમારા ભવિષ્ય, કારકિર્દી, પરિવાર અથવા આર્થિક સ્થિતિ વિશે પહેલાં કરતાં વધુ આયોજન કરવા લાગ્યા છો. ઘણા લોકો આને સામાન્ય ચિંતા માને છે, પરંતુ કેટલાક જ્યોતિષાચાર્ય મત મુજબ આવું ત્યારે જ પણ બનતું હોય છે જ્યારે જીવન તમને નવી દિશા તરફ લઈ જવા તૈયાર કરી રહ્યું હોય. અહીં સૌથી જરૂરી વાત એ છે કે ડરની નહીં, પરંતુ સમજદારીથી નિર્ણય લેવો. વૃષભ રાશિના જાતકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ એકવાર કોઈ લક્ષ્ય નક્કી કરી લે પછી તેઓ પૂર્ણ કર્યા વિના શાંતિથી બેસતા નથી. પરંતુ ઘણી વખત તેઓ એક ભૂલ કરે છે. તેઓ પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે. બહારથી મજબૂત દેખાતા આ લોકો અંદરથી ઘણી વખત વિચારતા હોય છે કે શું હું સાચા રસ્તા પર છું? શું મારી મહેનતનું ફળ મળશે? જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો આવે છે તો યાદ રાખજો કે દરેક સફળ વ્યક્તિના મનમાં પણ એક જ સમય એવો આવ્યો હતો જ્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ રાખવો પડ્યો હતો. ભગવાન પણ ઘણી વખત એ જ વ્યક્તિની પરીક્ષા લે છે જેની અંદર આગળ વધવાની શક્તિ હોય છે. હવે કારકિર્દીની વાત કરીએ. જો તમે નોકરી કરો છો, આવનારા દિવસમાં કોઈ નવી જવાબદારી, નવો પ્રોજેક્ટ અથવા કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા રહી શકે છે. શરૂઆતમાં તમને લાગશે કે આ કામ મુશ્કેલ છે, પરંતુ ધીમે ધીમે તમને સમજશો કે આ જ તક તમારા અનુભવને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જો કોઈ વરિષ્ઠ અધિકારીની તમને વધારે જવાબદારી આપે તો તેને વિશ્વાસની નિશાની માનો. ઘણી વખત પ્રમોશનની શરૂઆત જવાબદારીઓથી જ થાય છે. વેપાર કરતા વૃષભ રાશિના જાતકો માટે પણ એક ખાસ સંદેશ છે. જો છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયમાં ધીમાપો અનુભવાતો હોય તો ગભરાશો નહીં. દરેક વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવે છે, પરંતુ આ સમય દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈપણ નવી ભાગીદારી, મોટું રોકાણ અથવા મોટી ખરીદી માત્ર ઉત્સાહમાં આવીને ન કરશો. દરેક દસ્તાવેજ સારી રીતે વાંચજો, દરેક વાતની ખાતરી કરજો અને પછી જ આગળ વધજો. સમજદારીપૂર્વક લેવામાં આવેલો નિર્ણય લાંબા ગાળે લાભ આપતો હોય છે. હવે વાત કરીએ ધન સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સંકેતની. પરંપરાગત જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખે છે, બચતનું આયોજન કરે છે અને ઉતાવળમાં લીધેલા નિર્ણય ટાળે છે, ત્યારે ધીમે ધીમે આર્થિક સ્થિરતા વધવા લાગે છે. ઘણા લોકો વધારે કામની ચિંતા કરે છે, પરંતુ સાચી સમૃદ્ધિ ઘણી વખત સમજદારીથી ખર્ચવામાં છુપાયેલી હોય છે. તેથી આવનારા દિવસોમાં કોઈપણ મોટી ખરીદી અથવા રોકાણ પહેલાં 2 વાર વિચારજો. પરિવારની વાત કરીએ તો જો છેલ્લા કેટલાક સમયથી ઘરમાં કોઈ નાની મોટી ગેરસમજ ચાલી રહી હોય તો તેને હવે શાંતિથી ઉકેલવાનો સમય આવી શકે છે. જીવનમાં ઘણી વખત એક કઠોર શબ્દ વર્ષો સુધીના અંતર ઊભું કરી દે છે અને એક પ્રેમભર્યો શબ્દ વર્ષો જૂના સંબંધોને ફરી જીવંત બનાવે છે. જો તમારા મનમાં કોઈ માટે ગુસ્સો હોય તો વિચારજો કે શું આ ગુસ્સો રાખવાથી તમને સાચો લાભ મળી રહ્યો છે. જ્યાં શક્ય હોય ત્યાં સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરજો, કારણ કે સાચી સમૃદ્ધિ માત્ર પૈસાથી નહીં પરંતુ સારા સંબંધોથી પણ બને છે. જો તમે વિદ્યાર્થી છો તો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. અભ્યાસમાં નિયમિતતા રાખજો, નવી વસ્તુઓ શીખવાનો ઉત્સાહ જાળવી રાખજો અને બીજાઓની સાથે પોતાની સરખામણી કરવાનું ટાળજો. દરેક વ્યક્તિને સમય અલગ હોય છે. ભગવાનને દરેકને અલગ ક્ષમતા આપી છે. તમારી મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે. હવે સૌથી મહત્વની વાત તરફ આગળ વધીએ. ત્રીજો સંકેત એવો છે જેને ઘણા લોકો સામાન્ય ઘટના માનીને અવગણી દે છે. જો છેલ્લા થોડા દિવસોથી વારંવાર તમારા મનમાં એક જ વિચાર આવે છે કે હવે જીવનમાં કંઈક બદલવું જોઈએ, કોઈ નવું શરૂ કરવું જોઈએ અથવા લાંબા સમયથી અટકેલું સપનું ફરી યાદ આવવા લાગે છે, તો આ ભાવનાને સંપૂર્ણ રીતે અવગણશો નહીં. પરંપરાગત માન્યતા મુજબ
ઘણી વખત ભગવાન આપણને બહારથી નહીં પરંતુ આપણા પોતાના મનમાં હિંમત અને પ્રેરણા આપીને નવી દિશા બતાવે છે. પ્રશ્ન એ નથી કે તક આવશે કે નહીં, પ્રશ્ન એ છે કે જ્યારે તક આવશે ત્યારે શું તમે ડરને જીતશો કે નહીં. પરંતુ હજી સૌથી મહત્ત્વની આધ્યાત્મિક વાત બાકી છે, કારણ કે હવે આપણે જાણીશું વૃષભ રાશિના જાતકો માટે પરંપરાગત રીતે કયા સાત્વિક ઉપાયોને શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપા સાથે જોડાયેલી એક સુંદર માન્યતા વિશે અને અંતમાં એક એવો સંકલ્પ જે જીવનમાં આત્મવિશ્વાસ, શાંતિ અને યોગ્ય દિશા જાળવવામાં મદદરૂપ બની શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હવે વાત કરીએ એક એવા આધ્યાત્મિક માર્ગદર્શનની જેને ઘણા લોકો માત્ર ઉપાય સમજે છે, પરંતુ આપણા શાસ્ત્રો તેને જીવનમાં શાંતિ, શિસ્ત અને આત્મવિશ્વાસ વધારવાનો માર્ગ માને છે. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર હોવાથી પરંપરાગત રીતે ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી અને ભગવાન મહાદેવની ભક્તિને શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે માત્ર એક ઉપાયથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ શકે છે, પરંતુ એવી માન્યતા છે કે જ્યારે વ્યક્તિ ભક્તિ સાથે સારા કર્મ, સારા વિચારો જીવનમાં સ્થાન આપે છે ત્યારે તેના નિર્ણય વધુ મજબૂત બને છે અને મનમાં સ્થિરતા આવવા લાગે છે. ઘણી વખત મુશ્કેલી બહાર નથી હોતી, પરંતુ મનમાં રહેલા ડર અને શંકામાં હોય છે. જ્યારે મન શાંત બને છે ત્યારે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ આપણને પોતે જ મળવા લાગે છે. જો શક્ય હોય તો દર શુક્રવારે વહેલા સવારે સ્નાન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો અથવા માતા લક્ષ્મીને સમક્ષ એક ઘીનો દીવો પ્રગટાવો. જો તમારી શ્રદ્ધા ભગવાન મહાદેવમાં હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો ભાવપૂર્વક જાપ કરો. જો સમય મળે તો શ્રી સૂક્ત અથવા વિષ્ણુ સહસ્ત્રનામથી થોડું પણ વાંચવાનો પ્રયત્ન કરો. અહીં સંખ્યાથી વધારે ભાવનું મહત્ત્વ છે. 5 મિનિટથી સાચી પ્રાર્થના ઘણી વખત 1 કલાકના ઔપચારિક જાપ કરતાં વધુ શાંતિ આપે છે. જ્યારે પણ મન શાંત હોય છે ત્યારે યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ વધે છે. વૃષભ રાશિના જાતકો, ઘણા લોકોનું હૃદય ખૂબ મોટું હોય છે. તેઓ પોતાના પરિવાર માટે ઘણું બધું કરે છે, પરંતુ ઘણી વખત પોતાની લાગણીઓને અંદર જ દબાવી રાખે છે. જો તમે પણ એવા જ છો તો એક વાત યાદ રાખજો, તમારી ખુશી પણ એટલી જ મહત્ત્વની છે જેટલી બીજાની ખુશી. પરિવારને સમય આપો, પરંતુ પોતાના મનની વાત પણ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે જરૂર શેર કરો. જીવનમાં બધું એકલા સહન કરવું એ બહાદુરી નથી. સાચી બહાદુરી એ છે કે જરૂર પડે ત્યારે મદદ સ્વીકારવી પણ આવડે. આર્થિક બાબતમાં આવનારા દિવસો માટે એક નાની પરંતુ ખૂબ જ મહત્ત્વની સલાહ છે. જો તમને કોઈ એવી યોજના બતાવવામાં આવે જેમાં ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટો લાભના વચનો આપવામાં આવે તો ઉતાવળમાં વિશ્વાસ ન કરશો. સમજદારીથી તપાસો, અનુભવી વ્યક્તિની સલાહ લો અને પછી જ નિર્ણય કરો. વૃષભ રાશિના જાતકો માટે ધીમે ધીમે મળેલી પ્રગતિ લાંબા સમય સુધી ટકતી હોય છે. તેથી શોર્ટકટ કરતાં યોગ્ય માર્ગ પર પસંદ કરશો તો ભવિષ્ય વધુ મજબૂત બની શકે છે. પરિવારની વાત કરીએ તો જો ઘરમાં છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલતા હોય તો આજે જ મનમાં નક્કી કરો કે હું કડવા શબ્દો ઓછા બોલીશ અને સમજવાનો પ્રયત્ન વધુ કરીશ. ઘણી વખત ભગવાનની કૃપા કોઈ ચમત્કારથી નહીં, પરંતુ આપણા સ્વભાવમાં રહેલા સકારાત્મક બદલાવથી દેખાવા લાગે છે. જ્યાં પ્રેમ, આદર અને વિશ્વાસ હોય છે ત્યાં સુખ પોતે જ રસ્તો શોધી લે છે. હવે એક ખૂબ જ મહત્ત્વની વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો આખી જિંદગી કહેતા રહે છે કે જ્યારે સમય સારો આવશે ત્યારે હું કામ શરૂ કરીશ, પરંતુ સફળ લોકો કહે છે કે હું કામ શરૂ કરીશ એટલે સારો સમય બનશે. આ બંને વિચાર વચ્ચે જ આખા જીવનનો ફરક છુપાયેલો છે. ભગવાન તક આપે છે, પરંતુ એ તકને સફળતામાં બદલવાનું કામ આપણા કર્મ કરે છે. જો તમે દરેક વખતે ડરી જશો, દરેક નિર્ણય પહેલાં પાછળ હટી જશો અથવા દરેક મુશ્કેલીમાં નિરાશ થઈ જશો તો પછી સારો સમય સામે ઊભો હોવા છતાં તેનો લાભ લઈ શકશો નહીં. તેથી આજનો એક નાનો સંકલ્પ કરો, હું ફરિયાદ કરતાં પ્રયત્ન વધારે કરીશ, ડર કરતાં વિશ્વાસ વધારે રાખીશ અને ઉતાવળ કરતાં સમજદારીને પસંદ કરીશ. હવે હું તમને એક નાનકડો સંકલ્પ કરાવવા માગું છું.
આજથી દરરોજ સવારે ભગવાનનો આભાર માનજો, માતા પિતાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરજો, કોઈનું ખરાબ ન વિચારશો અને રોજ પોતાના લક્ષ્ય માટે ઓછામાં ઓછો એક નાનું પગલું જરૂર ભરજો. કદાચ આ 4 વાતો ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ વર્ષો પછી જ્યારે તમે પાછળ ફરીને જોશો ત્યારે સમજાશે કે જીવનમાં સૌથી મોટો બદલાવ કોઈ એક દિવસમાં આવ્યો નહોતો. તે તો આવી નાની સારી આદતોના કારણે ધીમે ધીમે આવ્યો હતો. અને અંતમાં વૃષભ રાશિના દરેક જાતકને હું એટલું જ કહેવા માગું છું કે જીવનમાં સારો સમય આવે કે મુશ્કેલ સમય, ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડશો. વૈદિક જ્યોતિષ આપણને દિશા બતાવે છે, પરંતુ મંજિલ સુધી પહોંચાડે છે આપણા કર્મ, આપણી ધીરજ અને આપણી શ્રદ્ધા. જો તમે સારા વિચારો સાથે સતત મહેનત કરશો, યોગ્ય નિર્ણય લેશો અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખશો તો જીવનમાં પ્રગતિની શક્યતાઓ ચોક્કસ વધશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમે હોય અને તમને લાગતું હોય કે આ માહિતી બીજા વૃષભ રાશિના જાતકો માટે પણ ઉપયોગી બની શકે છે, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરજો. જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા જ રાશિફળ, વાસ્તુ અને આધ્યાત્મિક જ્ઞાન ભરપૂર નવા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે. અને હવે કોમેન્ટમાં દિલથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી અથવા હર હર મહાદેવ જરૂર લખજો. ભગવાન શ્રી કૃષ્ણ, માતા લક્ષ્મી અને ભગવાન મહાદેવ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સદબુદ્ધિ, આરોગ્ય અને સતત પ્રગતિ આપે એવી હાર્દિક પ્રાર્થના. ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.